નમસ્કાર, વેલકમ ટુ ચેનલ ઓફ અજીત ક્લાસીસ. આજે આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 51ની આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો એક્ઝામ્પલ નંબર 50 આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી છે. પણ એની અંદર એક માઇનર કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ છે કે જે ફાઇનલ આન્સર તમારી પાસે આપેલો છે એ 0.99 લખવામાં આવ્યો છે. એક કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. એ કેલ્ક્યુલેશનનો આન્સર છે 0.72. આશા છે તમે જાતે કેલ્ક્યુલેશન કરેલી હશે, બરાબર. માઇનર કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ છે એની અંદર. તો આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 51ની અંદર એવું કીધું છે કે એક મત વિસ્તારની અંદર 4979 મતદારો આપેલા છે. એમાં એ વ્યક્તિના ટેકેદાર, બી વ્યક્તિના ટેકેદાર, પક્ષ એ અને પક્ષ બીના ટેકેદાર છે. એને આપણે ઘટના એ અને ઘટના બી ધારી લઈએ છીએ. જ્યારે પુરુષો માટેની વાત કરીએ તો આપણે એને સી ઘટના ધારી લઈશું અને સ્ત્રીઓ માટે ડી ઘટના ધારી લઈશું. પ્રશ્ન કરવામાં આવ્યો છે કે યાદચ્છિક મતદારની પસંદગી કરવાની છે. એ પુરુષ હોવો જોઈએ એ શરત મૂકી છે. જોતો શબ્દ વાપર્યા છે એટલે શરત છે. એમાં પુરુષ મતદાર તમારી શરત છે. પુરુષો માટે આપણે સી ધારેલું છે, તો સી તમારી શરત છે એટલે પાયામાં રહેશે. અને એનો ટેકેદાર હોય એટલે કે એ એનું પરિણામ હોય એવી રીતે આપણે પ્રોબેબિલિટી શોધવાની છે, દેટ ઇઝ એ અપોન સી. બીજા પ્રશ્નની અંદર કીધું છે કે જો એનો ટેકેદાર હોય એટલે ટેકેદાર એ માટે આપણે ધારી લીધું છે એ, જે શરતમાં રહેશે, અને તે પુરુષ હોવો જોઈએ એટલે કે સી હોવું જોઈએ, એટલે પ્રોબેબિલિટી સી અપોન એ શોધવાનું છે. તો બંને વસ્તુ આપણે શોધી કાઢીએ, બરાબર છે. એક્ઝામ્પલની અંદર આપણી પાસે આપેલું છે કે એક્ઝામ્પલ નંબર 51. તો એની અંદર આપણને કીધું છે કે એ વ્યક્તિ એટલે કે એ ટેકેદારની વાત કરીએ તો એ ટેકેદાર પાસે જે આપણી પાસે સંખ્યા આપી છે એમાં એ પુરુષો અને સ્ત્રી બંનેની સંખ્યા ગણવી પડશે. એટલે 1319 એ પુરુષોની સંખ્યા હતી, જ્યારે 1118 આપણી પાસે હતી સ્ત્રીઓની સંખ્યા હતી, બરાબર છે. અને છેદમાં કુલ આપણી પાસે જે સંખ્યા આપી છે 4979, જે આપણી પાસે એન છે. એટલે આપણી પાસે અહીંયા આગળ 1319 પ્લસ 3118 એટલે આપણી પાસે 2536 આપણી પાસે મળી જશે. 2536 અપોન આપણે એમ કહી શકીએ કે 4979. આ તમારી પાસે ઘટના એ થઈ ગઈ, જે એનો ટેકેદાર છે. અચ્છા, પુરુષોની વાત કરીએ તો આપણે પુરુષોને સી ધારેલું છે, બરાબર છે. પુરુષોની વાત કરીએ તો પુરુષો માટે આપણી પાસે સંખ્યા આપી છે કે પુરુષો છે આપણી પાસે 1319 પ્લસ 1217 આપણી પાસે આ પુરુષોની સંખ્યા છે. છેદમાં તો 4979 આપણે લખીએ જ છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણી પાસે થઈ જશે ટોટલ 2437, સોરી 2437 નહીં થઈ શકે અહીંયા આગળ આપણી પાસે 1217 છે, સોરી 1319 પ્લસ અહીંયા આગળ જે સરવાળો છે આનો સરવાળામાં ભૂલ છે. અહીંયા તમારી પાસેથી છે 2437, જ્યારે અહીંયા આગળ આપણી પાસે જો આની ગણતરી કરવા જઈએ તો અહીંયા આપણી પાસે થઈ જશે દેટ ઇઝ 2536 અપોન 4979. તો આની અંદર આપણે ગણતરી કરવાની છે કે ભાઈ પ્રોબેબિલિટી એ. હવે પહેલા શરતમાં તમારી પાસે કીધું છે કે ભાઈ જો પહેલાં એ વ્યક્તિ પુરુષ વ્યક્તિ હોય એટલે કે સી તમારો પાયો છે અને પરિણામ એ આપી દીધું છે કે એનો ટેકેદાર હોય, તો આનું સૂત્ર આપણી પાસે થઈ જશે પ્રોબેબિલિટી એ છેદ સી અપોન પ્રોબેબિલિટી સી, બરાબર છે. આ પહેલો પ્રશ્ન હતો. હવે એ છેદ સી તમે કેવી રીતે શોધી શકશો? તો ક્વેશ્ચનની અંદર હું તમને બતાવી દઉં કે ક્વેશ્ચનમાં પુરુષો અહીંયા આગળ આપણી પાસે છે અને ટેકેદાર એ અહીંયા આપણી પાસે આપેલું છે, એટલે બંનેનો છેદગણ 1319 તમને અહીંયા મળી જશે. એટલે 1319 આપણી પાસે બંને એ છેદ સીનો જવાબ છે, બરાબર છે. તો 1319 અને આપણે એના છેદમાં તો 4979 બધાના છેદમાં લખવાનું જ છે, કેમ કે આપણી પાસે ટોટલ એન છે. અને પ્રોબેબિલિટી સી આપણી પાસે છે 2536 અપોન 4979. આ બંને અંશે ઉડી જશે એટલે આપણી પાસે આવશે 1319 અપોન 2536. આપણી પાસે જવાબ આવી ગયો. અને શોર્ટ કરવાની જરૂર લાગે તો કરી શકાય છે, બાકી કરવાની જરૂર નથી હોતી. બીજા પ્રશ્નની અંદર આપણને કીધું હતું કે ભાઈ એ ઊંધું કીધું હતું કે આપણી પાસે એ શું હોવો જોઈએ? પુરુષ હોવો જોઈએ. એટલે કે આપણી પાસે પુરુષ હોય તેની સંભાવના આપણે સી હતી, સોરી પહેલામાં આપણી પાસે હતું કે જે પુરુષ હોવો જોઈએ. બીજામાં કીધું છે એનો ટેકેદાર હોવો જોઈએ. તો અહીંયા આગળ આપણી પાસે અહીંયા આગળ જવાબમાં શું થશે? એનો ટેકેદાર હોવો જોઈએ, એટલે એ નીચે આવશે છેદમાં અને ઉપર આપણી પાસે સી, એટલે સી અપોન એ. તો આની અંદર પણ કંઈ ખાસ ફરક નહીં થાય. ઉપર એ છેદ સી આપણી પાસે ને છેદમાં પ્રોબેબિલિટી એ,
તો એ છેદ સીનો જવાબ આપણી પાસે જે છે ઉપર સેમ જ રહેશે. અહીંયા પણ આપણે લખ્યો તો 1319 અપોન 4979 અપોન પ્રોબેબિલિટી એ આપણી પાસે જોઈએ તો 252437 છે અપોન 4979 494979 કટ થઈ જશે એટલે 1319 અપોન 2437. આની અંદર આપણી પાસે આન્સર આવશે. એક્ઝામ્પલ નંબર 51નો આન્સર આ રીતે મેળવી શકાય. એક્ઝામ્પલ નંબર 52 જોઈએ. 52ની અંદર એવું લખ્યું છે કે એક ડિજિટલ સ્ટોર છે અને ડિજિટલ સ્ટોરની અંદર આપણી પાસે 6 LED ટીવી છે અને 4 LCD ટીવી છે, બરાબર. જ્યારે બીજો સ્ટોર છે એની અંદર આપણી પાસે ટોટલ 5 LED ટીવી છે અને 3 LCD ટીવી છે. બંને ટીવીની અંદરથી કીધું છે કે બેમાંથી કોઈ એક સ્ટોરની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવશે અને એક ટીવી પસંદ કરવામાં આવશે, પણ એ ટીવી આપણી પાસે LCD ટીવી હોવાની સંભાવના શોધો. અચ્છા, સૌથી પહેલાં તો આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ કેવી રીતે આવશે આનો આન્સર. તો 52 નંબરનો એક્ઝામ્પલ છે એની અંદર આપણે બંને સ્ટોર પહેલાં દોરી દઈએ. આ આપણી પાસે સ્ટોર નંબર A છે અને બીજી બાજુ બીજો સ્ટોર છે આપણી પાસે. બંને સ્ટોરની કેલ્ક્યુલેશન આપણે બતાવી દઈએ. હવે સ્ટોર નંબર A આપણી પાસે જે છે એની અંદર આપણને કીધું છે કે 6 LED ટીવી છે અને એની અંદર આપણી પાસે 4 LCD ટીવી છે. જ્યારે સ્ટોર B જે આપણી પાસે છે એની અંદર 5 LED ટીવી છે અને 3 LCD ટીવી છે. હવે આપણે આમાંથી એક જ સ્ટોર પસંદ કરવાનો છે અને એમાંથી પણ આપણે પસંદ કરવાનું જે છે એ LCD ટીવી પસંદ કરવાની છે, બરાબર છે. એટલે પ્રશ્ન આપણી પાસે એક થાય કે ઘટના આપણે ડાયરેક્ટ લખી નાખીશું અહીંયા આગળ. ઘટના આપણે ધારી લઈએ ઘટના A કે એ સ્ટોરમાંથી LCD ટીવીની પસંદગી થાય અથવા B સ્ટોરમાંથી LCDની પસંદગી થાય. આ બે વસ્તુ થઈ શકે. તો પહેલી વસ્તુ આપણી પાસે છે કે સ્ટોર A પસંદ થવો જોઈએ, એટલે કુલ 2 સ્ટોર છે એમાંથી એક સ્ટોર પસંદ થવાની શક્યતા છે, એ સ્ટોર પસંદ થશે, બરાબર છે. અને એમાંથી પણ પાછું આપણે LCD લેવાનું છે, એ પણ એક જ, બરાબર છે. તો આપણી પાસે એ સ્ટોરની અંદર ટોટલ 10 છે, 10 ટીવી છે આપણી પાસે, 6 LED છે અને 4 LCD છે, એટલે 10માંથી આપણે કોઈ એકની પસંદગી કરવાની છે અને એ પણ LCD ટીવી જોઈએ છે, તો આપણે 4 LCDમાંથી એક LCD લઈ લેવાનું છે. અથવા શબ્દ આવશે એટલે ફરી પ્લસ આવશે અહીંયા આગળ. હવે B સ્ટોરની પસંદગી થવાની સંભાવના પણ 1/3 છે અને જો એની અંદરથી પસંદગી કરવાની હોય તો આપણી પાસે 5 ને 3 8 ટીવી છે, એટલે 8માંથી કોઈ એકની પસંદગી કરીશું અને એ પણ LCD પસંદ કરીશું, તો 3 LCDમાંથી કોઈ એક LCD પસંદગી કરી લઈશું. તો હવે આનો સાદુરૂપ આપી દઈએ આપણે કે 1/2 તો એવી રીતે રહેશે, 4C1 એટલે 4 અને 10C1 એટલે 10 પ્લસ બીજાની અંદર 1/3 ગુણ્યા 3C1 એટલે 3 અને 8C1 એટલે 8. અહીંયા આગળ આપણી પાસે છેદ ઉડી શકે છે કે ભાઈ 2 દુ 4, બરાબર છે, અને 2 પંચા 10, એટલે કે 1/5 તમારી પાસે જવાબ આવશે, વત્તા અહીંયા કોઈ છેદ ઉડશે નહીં એટલે અંશનો ગુણાકાર અંશ સાથે 3 × 3 અને 8 દુ 16 આપણી પાસે આવું થશે. હવે જો આપણે એને ક્રોસ ગુણાકારની પદ્ધતિ કરીએ તો 16 × 16 અને 5 × 15 અને 16 × 85, એટલે 16 + 15 એટલે ટોટલ 31 આપણી પાસે જવાબ મળશે. 31/80 આ તમારું સાદુરૂપ આપી શકાય. તો આ રીતે તમારો જવાબ મળી શકશે કે ભાઈ સ્ટોરમાંથી કોઈ એક સ્ટોરની પસંદગી થાય અને એમાં LCD ટીવી પસંદ થવાની સંભાવના છે 31/80. આગળ જોઈએ, બીજો એક ક્વેશ્ચન છે આપણી પાસે, એક્ઝામ્પલ નંબર 53. 53માં લખ્યું છે કે A, B અને C 3 નિરપેક્ષ ઘટનાઓ છે અને 3ની કિંમત તમને સ્મોલ p જેટલી આપી છે. તમને કહે છે કે A યોગ B યોગ Cની કિંમત સ્વરૂપમાં મેળવો, બરાબર છે. ચાલો 53 એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 53માં આપણી પાસે કીધું છે કે પ્રોબેબિલિટી A ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી C ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p.
અને આ ઘટનાઓ પાછી કેવી ઘટનાઓ છે? નિરપેક્ષ ઘટના છે. અને નિરપેક્ષ ઘટના હશે એટલે છેદક્રમમાં ગુણાકાર થશે. આપણને કીધું છે કે પ્રોબેબિલિટી એ યોગ બી યોગ સી શોધી કાઢો. તો આનું સૂત્ર આપણી પાસે ખબર જ છે કે જ્યારે યોગગણની અંદર સૂત્ર હોય અને 3 પરિબળ આપેલા છે એ વત્તા બી વત્તા પ્રોબેબિલિટી સી, 3 નો છેદગણ આપણે બાદ કરી દેવાનો રહેશે. દેટ ઇઝ એ છેદ બી માઇનસ બી છેદ સી બરાબર છે, માઇનસ સી છેદ એ, અને છેલ્લા આપણે પ્લસ કરી દઈએ છીએ પ્રોબેબિલિટી એ છેદ બી છેદ સી. બરાબર છે. તો હવે બધાની કિંમત આપણી પાસે પ્રોબેબિલિટી એની પણ પી લઈ લઈએ, પ્રોબેબિલિટી બી અને પ્રોબેબિલિટી સી, માઇનસ એ છેદ બી એટલે પ્રોબેબિલિટી એની કિંમત ગુણ્યા પ્રોબેબિલિટી બીની કિંમત, બી છેદ સી એટલે પણ આપણે અહીંયા આગળ બાર પી લખવાની જરૂર નથી. બરાબર છે. બીની કિંમત અને સીની કિંમત માઇનસ સી છેદ એટલે સી ગુણ્યા એ બરાબર, અને છેલ્લા આપણે પ્લસ કરી દઈશું એ ગુણ્યા બી ગુણ્યા સી. આવી કિંમત આપણી પાસે છે. એટલે પી પહેલી વખત આપણી પાસે 3 વખત આપેલું છે એટલે 3p માઇનસ અહીંયા આગળ પણ પી સ્ક્વેર થશે, પી સ્ક્વેર અને પી સ્ક્વેર એટલે માઇનસ પી સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર અને પ્લસ અહીંયા પી 3 વખત છે એટલે પી ક્યુબ. બરાબર છે. એટલે આને જો ક્રમમાં ગોઠવવા જઈએ તો આપણી પાસે પહેલાં પી ક્યુબ લખી લઈશું. પી સ્ક્વેર 3 વખત છે એટલે માઇનસ 3p સ્ક્વેર અને 3p આપેલા છે એટલે પ્લસ 3p. આવી રીતે પણ લખી શકો, અને જે ક્રમમાં આપેલું છે એ જ ક્રમમાં લખવું હોય તો 3p માઇનસ 3p સ્ક્વેર પ્લસ પી ક્યુબ તો પણ ચાલશે. બંને રીતે જવાબ આપણી પાસે મળી શકે છે. બંને જવાબ આપણી પાસે સાચા જ ગણાશે. ચલો, એક્ઝામ્પલ નંબર 54 આપણી પાસે આપેલો છે. આ એક્ઝામ્પલની અંદર આપણને આપેલું છે કે એક રાજ્યની અંદર સરકારી નોકરીમાં વર્ગ 3 અને વર્ગ 4માં કર્મચારીઓમાં કુલ 6000 કર્મચારી છે. એમાં જાતિ અનુસાર વહેંચણી કોષ્ટકમાં દર્શાવી છે. તો નોકરી કરતા વર્ગ 3 ને વર્ગ 4ના તમામ કર્મચારીને એક કર્મચારી યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. બરાબર છે. તો પસંદ કરેલ કર્મચારી પુરુષ હોય અને તે વર્ગ 3માંથી મળે તેની સંભાવના છે. તો આપણે ધારી લઈએ કે વર્ગ 3 માટે આપણે એ ધારી લઈએ છીએ, વર્ગ 4 માટે આપણે બી ધારી લઈએ, પુરુષો માટે આપણે સી ધારી લઈએ અને સ્ત્રીઓ માટે ડી ધારી લઈએ. તો આપણી પાસે પ્રશ્ન અહીંયા આગળ ડાયરેક્ટ જો તમને જવાબ આપવા જાઉં તો બહુ સરળતાથી જવાબ મળી શકે. જોઈ લઈએ. તો તમને કીધું છે કે કર્મચારી આપણી પાસે પુરુષ હોય તેની સંભાવના શોધો. બરાબર છે. એટલે પુરુષ હોય એની એટલે આપણે સંભાવના આપણે સી ધારી લીધું છે એટલે પ્રોબેબિલિટી આપણને સી મળી જશે. બરાબર છે. પ્રોબેબિલિટી સીનું કુલ આપણી પાસે કેટલા આપે? 4000 એટલે કે 4000ના છેદમાં બધાના છેદમાં 6000 જ આવશે એટલે 6000. આ પ્રોબેબિલિટી સી થઈ ગઈ. અચ્છા, અને સાથે સાથે કીધું છે તે પુરુષ કર્મચારી હોવો જોઈએ અને વર્ગ 3નો હોવો જોઈએ. વર્ગ 3 એટલે એ થઈ ગયું એટલે પ્રોબેબિલિટી એનું આપણી પાસે ટોટલ છે 4500 એટલે 4500 ભાગ્યા 6000. હવે આપણી પાસે શરતી સંભાવનાના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આપણને એવું કીધું કે પુરુષ હોવો જોઈએ, એ તમારી શરત છે, અને પરિણામ તમારી પાસે વર્ગ 3નો હોવો જોઈએ. તો આપણી પાસે એ છેદ સી જોઈશે. તો આપણી પાસે તમે જોઈ શકો છો કે સી અહીંયાથી આમ છે અને અહીંયા છે એટલે 3600 તમારી પાસે પહેલું પરિણામ મળશે. તો 3600 એ છેદ સી કહેવાય. આપણે જરા સૂત્ર લખીએ. બરાબર છે કે પ્રોબેબિલિટી એ છેદ સી અપોન પ્રોબેબિલિટી સી. બરાબર છે. તો એ છેદ સી આપણી પાસે અહીંયા મળી ગયું 3600 એટલે 3600ના છેદમાં 6000 અને છેદમાં સી એટલે કે 4000ના છેદમાં 6000. 6000 કેન્સલ થઈ જશે એટલે 3600ના છેદમાં 4000. એટલે આપણને ખબર છે કે અહીંયા આગળ 4 નવા 36 થશે એટલે 9ના છેદમાં 10 થઈ જશે. આ પહેલો આન્સર તમારી પાસે 9/10 અથવા 0.9 જે લખો તે. બીજો પ્રશ્ન જે છે એમાં ઊંધું કીધું છે કે પસંદ થયેલો કર્મચારી વર્ગ 3નો છે એવું આપેલું હોય. બરાબર છે. એટલે કે આપણી પાસે એમ કહી શકાય કે વર્ગ 3નો છે એવું જો આપી દીધું હોય
એટલો મતલબ વર્ગ 3 એટલે આપણી પાસે એ થઈ ગયું, એટલે છેદમાં આપણે એ લખી દેવું પડે. અને તે પુરુષ હોય તેની સંભાવના શોધો, એટલે કે સી આપી દીધું છે. તો અહીંયા એ છેદ સી ફરી પાછું 3600 થઈ જશે. 3600ના છેદમાં 6000 અને છેદમાં એની વાત કરીએ તો એ આપણી પાસે છે 4500, એટલે છેદમાં 4500ના છેદમાં 6000 આવી જશે. બરાબર છે. એટલે અહીંયા આગળ આવશે 3600ના છેદમાં 4500, એટલે 36ના છેદમાં 45. બરાબર છે. છેદ ઉડાવી શકાય તો ઉડાવી દેવાના, બાકી જરૂર નથી. બરાબર છે. 15 તારીખ 45 અને 12 તારીખ 36. બરાબર છે. એટલે 12 તારીખ 36 અને 15 તારીખ 45, એટલે 12ના છેદમાં 15 તમે કરી શકો છો. તો આપણે અહીંયા આગળ જ સોલ્વ કરી દો છે એક્ઝામ્પલ નંબર 54. એક્ઝામ્પલ નંબર 55 આપણી પાસે છે. એમાં તમને કીધું છે કે એ ગણ આપેલો છે જેની અંદર આપણી પાસે 1 2 3 4 છે, અને બી ગણ આપેલું છે જેની અંદર -1 0 અને 1 છે. જો અવકાશ યુ એ યોગ બી હોય તો નીચેની 3 ઘટના તમને શોધવાની કીધી છે. બરાબર છે. ચાલો આપણે જોઈ લઈએ કે પહેલાં જોઈ લઈએ કે એ અને બી બંને આપણી પાસે આપેલા છે. કે પ્રોબેબિલિટી એ જે આપણી પાસે આપેલું છે એમાં આપણને આપ્યું છે 1 2 3 અને 4. પ્રોબેબિલિટી બી આપણી પાસે આપેલું છે, એમાં છે આપણી પાસે -1 0 અને 1. અને જો સાર્વત્રિક ગણ ગૂંચવા જઈએ તો આપણને કીધું બંનેનો સરવાળો છે, એટલે -1 છે, 0 છે, 1 2 3 અને 4 આપણી પાસે સાર્વત્રિક ગણ છે. તમને કીધું છે પહેલાં પ્રોબેબિલિટી બી ડેશ ફાઇન્ડ કરવાનું. બી ડેશનો મતલબ થાય જે ગણ બીમાં નથી તે. બરાબર છે. એટલે તમારી પાસે સાર્વત્રિક ગણ એટલે કે યુ આપેલો છે, એમાંથી તમારે બી ગણના સભ્યો બાદ કરી દેવા પડશે. સાર્વત્રિક ગણના સભ્યો આપણી પાસે -1 0 1 2 3 અને 4 આપણી પાસે આ સભ્યો આપેલા છે. બરાબર છે. એની અંદરથી બી ગણના સભ્યો બાદ કરવા પડશે, એટલે -1 0 અને 1. એટલે આપણી પાસે જે બાકીના સભ્યો રહી જશે એટલે કે રહી જશે 1 2 3 અને 4. સોરી, 1 નહીં રહી શકે કારણ કે 1 બંનેમાં કોમન છે, એટલે 2 3 અને 4. બરાબર છે. ચાલો આવી રીતે આપણી પાસે બીજો પ્રશ્ન આપણી પાસે અંદર ક્વેશ્ચનમાં કર્યો છે કે એ છેદ એ ડેશ છેદ બી. બરાબર છે. એટલે આપણને કીધું છે કે ભાઈ એ ડેશ છેદ બી, એ ડેશ છેદ બી. એ ડેશનો મતલબ શું છે કે જે ગણ એમાં નથી તે એને એ ડેશ કહીશું. બરાબર છે. તો ગણ એની અંદર આપણી પાસે કયા સભ્યો નથી આપેલા? તો નથી આપણે આપીશ એવા સભ્યો આપ્યા છે -1 0. બરાબર છે. બે જ સભ્ય છે કે જે ગણ બીમાં નથી આપણી પાસે. બરાબર છે. સોરી, -1 અને 0 આ બે જ સભ્ય આપણી પાસે નથી કે જે બીમાં આપેલા હોય. બરાબર છે. અને છેદ ગણ આમાં આપણે લખીશું બી. બીનો પાસે આપણી પાસે છે -1 0 અને 1. એટલે આ બંનેના છેદગણની વાત કરીએ એટલે બંનેમાં જે કોમન હોય એને છેદગણ કહેવાય. તો આ બંનેમાં કોમન છે -1 અને 0. આ બે પદ છે આપણી પાસે. બરાબર છે. ને -1 અને એ જે છે આપણી પાસે એ ડેશ છે. બરાબર. એટલે અહીંયા આગળ થઈ જશે પ્રોબેબિલિટી એ ડેશ છેદ બી ઇઝ ઇક્વલ ટુ એ ડેશ. બરાબર છે. ચાલો ત્રીજો પ્રશ્ન આપણી પાસે અંદર જે હતો એ ક્વેશ્ચન તો એ તફાવત બી ઘટના. બરાબર છે. એટલે આપણે એ તફાવત બી ઘટના જોઈ લઈએ. તો એની અંદર આપણી પાસે છે એ તફાવત બી ઘટના. એ તફાવત બી ઘટનાનો મતલબ થાય છે પ્રોબેબિલિટી એ માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. બરાબર છે. એનો મતલબ કે ઘટના એમાં હોય અને ઘટના બીમાં ન હોય એવો પ્રશ્ન થાય. જો એને શબ્દોથી આપણે પ્રયત્ન કરીએ તો સૂત્ર નથી મૂકતા આપણે. તો ઘટના એમાં હોય પરંતુ ઘટના બીમાં ના હોય. ઘટના બીમાં ન હોય.
તો અહીંયા જોઈ શકો છો કે ઘટના એની અંદર એ વસ્તુ હોવી જોઈએ, પણ ઘટના બીમાં ના હોવી જોઈએ. તો ઘટના એમાં હોય અને ઘટના બીમાં ન હોય એવા પરિબળ આપણી પાસે ખાલી છે 2, 3 અને 4. બરાબર, એટલે અહીંયા કહી શકાય કે 1, 2, 3, 4. બરાબર છે. અહીંયા આગળ આપણે લખી શકીએ કે 1, 2, 3, 4 અને એમાંથી માઇનસ કરી દેવાનું હોય -1, 0 અને 1. બરાબર છે. એટલે આની અંદરથી કોમન જે આપણી પાસે જેમાં નથી, બરાબર છે, એવા શબ્દો આપણે એમાં લેવાના હોય. એટલે આની અંદર આપણી પાસે 1 તો કેન્સલ થઈ જશે બંનેમાંથી, એટલે 2, 3 અને 4 આપણી પાસે આન્સર આવશે. બરાબર છે. તો આ તમારો જવાબ આવશે પ્રોબેબિલિટી એ તફાવત બી ઘટના. આવી રીતે આપણે તફાવત ઘટના પણ મેળવી શકીએ. બરાબર છે. તો આપણી પાસે અહીંયા આગળ જે ક્વેશ્ચન આપવાનો પ્રયત્ન કર્યો છે એ કંઈક આવા પ્રકારનો છે. નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 56. આજનો આપણે છેલ્લો એક્ઝામ્પલ લઈ લઈએ. તો 56 એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તો શું કીધું છે, એક બેંકના કેશ વિભાગમાં 7 કર્મચારી નોકરી કરે છે. એમાં 2 ઓફિસર છે, 3 ક્લાર્ક છે અને 2 પટાવાળા છે. આ વિભાગમાંથી 2 કર્મચારીઓની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને એક સમિતિ બનાવવાની છે. બરાબર છે. તો પ્રશ્ન એવો કર્યો છે કે બંને પટાવાળાની પસંદગી થાય. તો 7 કર્મચારી નોકરી કરે છે. બરાબર છે. એટલે આપણે લખી લઈએ કે આપણે ક્વેશ્ચનની અંદર આપણને શું પ્રશ્ન કરવામાં આવે છે. એક્ઝામ્પલ નંબર 56ની અંદર કે કુલ 7 વ્યક્તિ છે, એ 7 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની પસંદગી કરવાની છે, એટલે સમિતિ બનાવવાની છે. એનો મતલબ 7 × 6 અપોન 2 × 1 એટલે 7 × 56 અને છેદમાં 2 એટલે 28. તમારો 28 તમારો એન થઈ ગયો. હવે 28ની અંદર 2 ઓફિસર છે એટલે 2O લખીએ આપણે. 3 ક્લર્ક છે, ક્લર્ક માટે આપણે સી ધારી લઈએ અને 2 પ્યુન છે એટલે આપણે 2 પ્યુન લઈ લઈએ. બરાબર છે. આપણને કીધું છે પહેલો પ્રશ્ન ઘટના એ. બરાબર છે. ઘટના એ કીધું છે કે બંને પટાવાળા હોવા જોઈએ. બંને પટાવાળા હોવા જોઈએ. અચ્છા, તો પટાવાળા હોય એટલે પટાવ આપણી પાસે છે કેટલા? 2. એટલે 2 પ્યુન છે, એ 2 પ્યુનમાંથી 2ની પસંદગી કરવાની છે. પી નહીં આવે, પસંદગી કરવાની છે એટલે સી આવશે. એટલે 2C2. બરાબર છે. અને 2C2નો મતલબ આપણી પાસે છે કેટલો થાય? 2 થાય. 2C2 આપણી પાસે આપ્યું છે 1. સોરી, 2C2 એટલે 1 થશે. એટલે પ્રોબેબિલિટી એ જોવા જઈએ સોરી, કેલ્ક્યુલેશન મિસ્ટેક છે. 7 × 56 નહીં થાય. આ 7 × 56 કરી દે આપણે, 6 × 42 થશે અને 42 ભાગ્યા થઈ જશે એટલે 21 × 42 થશે. કેલ્ક્યુલેશન મિસ્ટેક. ચાલો, એટલે અહીંયા આગળ આપણે પ્રોબેબિલિટી m/n લખીશું એટલે 1/21 થશે, 28 નહીં થાય. આ ઘટના તમારી પાસે એ છે. ઘટના બીમાં આપણી પાસે શું કીધું છે કે ઘટના બીમાં બંને ક્લર્ક હોવા જોઈએ. બરાબર છે. તો બંને ક્લર્ક જોઈ લઈએ આપણે કેટલા થાય છે. ઘટના બી બંને ક્લર્ક હોવા જોઈએ. અચ્છા, ક્લર્ક કેટલા છે આપણી પાસે? 3 ક્લર્ક છે. એટલે 3 ક્લર્કમાંથી આપણે કોઈ 2ની પસંદગી કરવાની છે એટલે 3C2. બરાબર, એટલે પણ આન્સર 3 જ આવશે. બરાબર. તો પ્રોબેબિલિટી બી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ કે m/n એટલે કે 3/21. 3 × 3 3 × 21 એટલે કે 1/7. અને ઘટના સીની વાત કરીએ તો ઘટના સી આપણી પાસે છે કે એક ઓફિસર હોવો જોઈએ, એવું કંઈક લખેલું છે આપણી પાસે, મને યાદ છે. આની અંદર લખેલું છે એક ઓફિસર હોવો જોઈએ અને એક ક્લર્ક હોવો જોઈએ. તો કંઈ વાંધો નહીં, આપણી પાસે 2 ઓફિસર છે એટલે 2 ઓફિસરમાંથી એક ઓફિસરની પસંદગી અને 3 ક્લર્ક છે એટલે 3 ક્લર્કમાંથી એકની પસંદગી. એટલે 2C1 એટલે 2 આન્સર આવશે અને 3C1 એટલે 3 એટલે 2 તારી 6. એટલે પ્રોબેબિલિટી જો સીની વાત કરીએ તો m/n એટલે કે 6/21. બરાબર છે. અહીંયા આગળ છેદ ઉડાવી શકાય
તો 3 દૂ 6 અને 3 7 21 એટલે કે 3/7. બરાબર છે. તો એક્ઝામ્પલ નંબર 56 સુધી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. એક્ઝામ્પલ નંબર 57થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર છે. થોડાક એક્ઝામ્પલ હજુ પણ છે આપણી પાસે જે મારી દ્રષ્ટિએ વિશિષ્ટ છે અને સારા એવા એક્ઝામ્પલ છે આપણે પસંદ કરેલા છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. તમે તમારા અભિપ્રાય ચોક્કસ જણાવશો કે તમને એક વિડીયો કેવા લાગે છે. હા, થોડું ઘણું ડિસ્ટર્બન્સ અહીં આગળ થતું હોય છે, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે ઓછામાં ઓછા ડિસ્ટર્બન્સમાં તમે કામ કરાવી શકો. હેવ અ ગુડ ડે.